ડભોઈ સરિતા રેલવે ઓવરબ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સળિયા દેખાવા લાગ્યા। વારંવાર બ્રિજ તૂટવાની ઘટના બની રહી છે, છતાં પણ રેલવે તંત્રના અધિકારીઓ કેમ જાગતા નથી? શું આ નવીન બનેલા બ્રિજ ઉપર અત્યાર સુધીમાં 8મી વખત સળિયા દેખાવા લાગ્યા? સંકલન સમિતિમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। કયા પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે સમજાતું નથી। 3 વર્ષની અંદર 8મી વખત સળિયા દેખાવા લાગ્યા છે। સળિયાના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનોના ટાયરો પંચર તેમજ ફાટવાના પણ બનાવો બન્યા છે અને ઠેર ઠેર મોટા ખાડા રેલવે ઓવરબ્રિજ પર પડી ગયા છે। સરિતા ફાટક ઓવરબ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે। પાદરાના ગંભીરાપ્રીત જેવી કોઈ મોટી દુર્ઘટના ના ઘટે તેના કારણે ખાડા અને સળિયા દેખાતા થઈ ગયેલા, જે વહેલી તકે પૂરવામાં અને સારી ક્વોલિટીનું મટીરીયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફોનો સામનો ન કરવો પડે। જો ડભોઈના ધારાસભ્ય સંકલ્પ સમિતિમાં તમામ અધિકારોની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન લેવાતું નથી। સત્તાધારી પાર્ટીના ધારાસભ્યએ તંત્રને રજૂઆત કરીને થાકી જાય। જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી? બ્રિજ પરના રોડના ખાડા પૂરવાનું કામ અને રોડ ઉપર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે।